નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગરના ત્રાપજ અલંગ હાઈવે પર ડીઝલ મેળવવા માટે નાગરિકોને વલખા મારવા પડી રહ્યા છે. હાઈવે પર આવેલા એચપીના પેટ્રોલ પંપ પર છેલ્લા કેટલાય દિવસોથી ડીઝલ ન મળતું હોવાના કારણે આજે ખેડૂતો અને સ્થાનિક વાહન ચાલકોનો સ્ટેશન પર મેળો જામ્યો હતો. ત્રાપજ અલંગ હાઈવે પર સ્થિત એચપી પેટ્રોલ પંપ પર ડીઝલનો પુરવઠો ખોરવાતા વાહનોની કિલોમીટર લાંબી લાઈનો દ્રશ્યમાન થઈ રહી છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી અસંખ્ય ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને તેમજ પ્લાસ્ટિકના કેરબાઓ હાથમાં પકડીને સવારથી જ લાઈનો લગાવીને ઉભા રહી ગયા છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે તેઓ છેલ્લા 4 દિવસથી રોજ સવારે આવીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે, છતાં પણ તેમને ખાલી હાથે પરત ફરવું પડે છે અને પંપના કર્મચારીઓ દ્વારા ડીઝલ નથી તેમ કહીને રવાના કરી દેવાય છે. ડીઝલ ન મળવાના કારણે માત્ર વાહન ચાલકો જ નહીં પરંતુ ખેતીના કામો માટે ટ્રેક્ટર અને મશીનરી ચલાવતા ખેડૂતો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂતોમાં અમે હારે ઉભા 4 દી આવી કેમ કે ડીઝલ છે લાઈનમાં રહેવી 5 જણા 10 જણા ડીઝલ મળે તો બંધ થઈ પૂરો છે પાછા ઘરે વ્યા દે. ખેડૂતોને કેટલી તક મુશ્કેલી પડે? ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી. અત્યારે ડીઝલ મળતો નથી, બહાર એમ કહે છે ડીઝલ મળે છે પણ ડીઝલનો સ્ટોક જ નથી આવતો. આ રાતના વારામાં બેઠા છે છતાં ડીઝલ મળતું નથી. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.